તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. ને આજનો વ્લોગ છે પોરબંદરની અંદર. અમે આવ્યા હતા પોરબંદર. એ પણ ક્યાં વિકેશભાઈ? અત્યારે તો રિવરફ્રન્ટ છે, હરકું નામ તો આવડતું પણ રિવરફ્રન્ટ છે. ક્યાં કે રિવરફ્રન્ટ છે નામ એનું, પણ અમે ક્યાં આવ્યા હતા નહીં, ફર્સ્ટ ટાઈમ આવ્યા. હવે અહીંયા આવ્યા અમે વિકેશને બે જ છે, કેમ કે મહેશ્વરભાઈ ને રાહુલભાઈ છે અહીંયા મૂળદ્વારકા છે આપણા ગામમાં, ને એ લોકો અહીંયાનું જે બધી કામ કરે છે ને અમે થોડું કામ હતું એટલે આવ્યા હતા. ને સવારના આવીને અહીંયા તો પેલા ટાઈમ મળ્યો નહીં શૂટ કરવાનો, એટલે રાતના જ ડાયરેક્ટ ચાલુ કર્યો વિડીયોમાં બન્યા રહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અત્યારે ગાઈસ વાગ્યા છે ટાઈમ કેટલો થઈ ગયા? હરાટ તો થઈ ગયા. અત્યારે અમે હવે જોઈએ, કોઈ દેખાતું નથી. હવે જો અહીંનું વ્યૂ કાંક આવું છે. કઈ કહેવાનું તમારે? ગાઈસ અત્યારે જઈએ હવે અંદર, કેમ છે કેમ નહીં જોઈએ. પહેલી વાર આવી જઈશ અંદર, જઈએ. ચલો હવે અંદર જઈને તમને મળીએ અહીંયા કેવું ને કેવું છે. અહીંયા દિવસના એવો હોય તો બહુ મજા આવે, અહીંયા પબ્લિક ને હોય બધી. તો ગાઈસ અત્યારે જો આ નાના છોકરાનો દડો છે મોટો બધો લોખંડનો. અમારા બે કિકુરા ચડી ગયા છે ઉપર. જો આ એક ને કાવે, જો આ નાનો ગોરો છે. અહીંયા વિકેશભાઈ. ચાલો આપણે ચાર વિકેશભાઈ તું પણ આમાં કેમ ચાલુ કઈ બાજુ જવાનું જાવ? ભૂલભુલૈયા છે. જોજે કે કેઠો આવતો નહીં. ચાલો ગાઈસ રમવા આવીએ આપણે. જો આ નાની નાની લસરપતિ છે નાના છોકરાઓની. તો આ બધી ઓલો તો અડધા ચડી ગયા. જો આ નાના છોકરાનું નિકેશભાઈ જવાનું છે. અત્યારે મને આમાં જવું જ, પણ અહીં કોઈ દેખાતું નથી. તો કેમ જવું હવે? તો છતાં જઈએ આપણે. હાલો આજા નથી જવું. ચાલો હવે અંદર ગેમ ઝોન છે, બતાવીએ. અંદર ગેમ નાના છોકરા રમવાનું છે આપણે. આ નાના છોકરાની ગાડી, સ્કૂટર, પછી આ 4 વ્હીલ, આ જીપ, આ તો કોઈક અલગ જ છે. મિત્રો હવે રિવરફ્રન્ટ આપણે ફરી લીધું છે, એટલે નાઇટનું તો એટલું કંઈ ફર્યું નહીં, પણ અહીંયા ફરવાનું તો બહુ છે. આગળ આમ જવાનું છે, બહુ આગળ જવાનું છે. અમે ગયા થોડુંક જેટલા જવાય એટલું, કેમ કે અહીંયા કાંઈ પબ્લિક એટલી હતી નહીં, કેમ કે અહીંયા બહુ રવિવાર હોય ને દિવસ તો માણસો આવે, પણ અત્યારે તો કોઈ હતું નહીં. થોડુંક ફરી લીધું, હવે અહીંથી નીકળીએ ક્યાંક બીજી જગ્યા છે અહીંયા જાય. ગાય અત્યારે કેમ કે રવિવાર હોય ને અત્યારે પબ્લિક હોય, અત્યારે બધી ઠંડીના કારણે કોઈ નથી દેખાતું. હવે ગયા એ બાજુ પણ ગેમ ઝોન એક મસ્ત હતું, પણ ત્યાં અલાઉડ હતું નહીં. અહીંયા વિડીયો શૂટ અલાઉડ હતો નહીં, તો એ વિડીયો શૂટ અલાઉડ હોત ને તો અમે ગેમ રમત ને તમને બતાવત કે અહીંયા પણ આવું કંઈક છે. અહીંયા વિડીયો શૂટ અલાઉડ. અત્યારે જઈએ હવે બીજી કેમ છે ને કેમ નહીં. તો અમને તો કઈ ખબર નથી, તમારો ભાઈ લઈ જઈશ. આ વિકેશના ભાઈના છોકરા છે. નામ છે? નામ છે આનું નામ નીરવ. આનું છે રુદ્ર. બેને બહુ ઠંડી લાગી ગઈ. જઈએ અમે અત્યારે. તો ચાલો તો બીજી જગ્યાએ જઈને તમને મળીએ. તો બસ અત્યારે નીકળી ગયા છે હવે બીજી બાજુ. હવે જાય હવે રિવરફ્રન્ટથી નીકળી ગયા છે અત્યારે. તો લાઇટિંગ જો people feeling like the light has just come. We must never stop the way, yeah. Birds chirping and I hear my name. તો ચાલો ગાઈસ અત્યારે જાય બીજી વાર. રાતના ઠંડીમાં મજા જ ફરવાની. જો મનાભાઈ ગાડી હગાવે. લાઈક કરો, ફોલો કરો. તો નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરી નાખજો ગાઈસ. તો જાય હવે અત્યારે બીજી વાર. અમે તો ખબર ના રહે, મારા મોટો ભાઈ છે રહી જાય. તો આગળ Savannah, we'll never be alone. Savannah, the beauty of the world. તો મિત્રો હવે રિવરફ્રન્ટથી આપણે આવી ગયા છે એક પાર્કની અંદર. પાર્કનું નામ તો કંઈ મને ખબર નથી, કેમ કે હું પહેલી વાર આવ્યો છું અહીંયા. ને જો નાના છોકરાની ગેમો છે, આ લોકો રમે છે અહીંયા. જો ચાલો આપણે જઈએ અંદર. ચલો આ ભાઈ નાનો છોકરો જાય છે હવે અત્યારે. તો મિત્રો હવે નાના છોકરા અહીંયા ચડી ગયા છે અને હું એ લોકોને ફરાવું ધક્કો મારીને. જો
ચક્કર આવે તો મિત્રો અત્યારે મનહરભાઈ નાના છોકરાને ફોડાવે છે. તો જોઈએ હવે નાના છોકરા કેમ મજા આવે છે? બસ મજા આવે છે ને મનહરભાઈ? તને કેમ છે? હા મનહરભાઈ, હા, તને કેમ મજા આવે છે? આપણું કઈ ગેમ નથી ને હું આપણે હવે આમ નાના છોકરાની ગેમ રમવી આવે, મજા આવી આવે. પોરબંદરમાં નાના છોકરાની ગેમ કઈ છે? તો ગાઈસ અત્યારે અમે અહીંયા ફરવા તો આવ્યા છે, પણ અમારા મામાદેવનું અહીંયા મંદિર છે, તો ચાલો તમને બતાવું. જો પાર્કમાં અંદર મામાદેવનું મંદિર અંદર નથી પણ બારોબાર છે, પણ અહીંથી દેખાય જો મામા લખેલું. જો અહીંયા વિકેશભાઈ જઈશ. તો ગાઈસ કમેન્ટમાં મામાદેવ લખી લાગજો. અહીંયા મામાદેવનું મંદિર છે. જો આ મંદિર છે મામાદેવનું. અમે પછવાડે છે અહીંયા પાર્કની અંદર. જો પાર્કનું કંઈક આવ્યું છે. તમે અહીંયા આવો ને તો કપલ સાથે આવજો, કેમ કે કપલનું બધું છે. નાના છોકરાનું પણ છે, નાના છોકરાનું એટલે કપલનું ને નાના છોકરાનું બેનું છે. તમે આવો તો તમારી ગર્લફ્રેન્ડ કે તમારા છોકરા લઈને આવજો, બરાબર? તો તમને બહુ મજા આવી જાય. ચાલો તો મળીએ આગળ. તો મિત્રો હવે પાર્કની અંદર તો આવી ગયા હતા, પણ અહીંયા મામાદેવનું મંદિર છે, એટલે મામાદેવનું મંદિર છે એટલે આપણે દર્શન તો કરવા જ પડે. જો રોકા જુઓ, જો ટાણું છે. હે તો ગાઈસ અત્યારે દરવાજામાં ટાણું છે, અમને ખબર નથી. પછવાડા છે મતલબમાં કે આપણે દર્શન કરવા હોય ને તો આગળથી જવું પડશે. આપણે સમય મળે તો જઈએ એ બાજુ આગળથી. અહીં જુઓ તમે દર્શન કરી લો અહીંથી, તમને દેખાતું હશે તો. મામાદેવ, ખીજરાવાળા મામાદેવ છે. તો કમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો. સાયકલ હલાવે છે આ. ઓય આ શું કરે? ગાઈસ અત્યારે નાના છોકરાનું વસ્તુ ચાલો રમવી. આ કેમ રમવાનું છે? એક્સરસાઇઝ કરવા સાયકલ જેવા ચાલો સાઈડ તો રમવાની. આ શું છે? હલા હલા આ વધી ગયા એક્સરસાઇઝ ગાઈસ તમે વજન ઉતારવો હોય ને તો અહીંયા આવજો. આમ એડ્રેસ તો ખબર નથી. આ પા ગાઈસ મને તો આવડતું નથી, પણ આ જુદા શીખા દે. આ નામ છે હીરો રુદ્ર. હા હા હા. આ તો ગાયા ઘા કરે. આને આવડતું નથી. મારા ભાઈ ભેગી ચાલો. ચલો તો મિત્રો એને એ તો આવ્યું નહીં, આ બીજા પર આવી ગયો છે. જો આપણે આવડતું નથી. એક એક કરવાનું હે. કઈ કરો નસીભાઈ તમે પેલા આમ ક્યાં આમ ચલો ગાઈસ. આવતું હવે પહેલી વાર આવ્યું. એ પટાવીને બીજું એક્સરસાઇઝ કરવા આવી ગયો. જો હું કરતો ખરી. ગાઈસ જીમમાં જાવ તો 500 રૂપિયા ટિકિટ આપે, એના કરતા અહીંયા હોય આવે. જો ફ્રીમાં અહીંયા પાર્કમાં વયા હોય એટલે જીમ થઈ જાય તમારે, બરાબર? અને અહીંનું પાર્કનું નામ તો અમને ખબર નથી. ખબર હોત તો અહીંયા બારોબાર બોર્ડ છે, તમને બતાડ્યું. જોઈ લેજો એમાં ને આવી જાજો. ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફેમિલી અત્યારે મનોહરભાઈ બેઠો છે, જોઈ લો. મનોહરભાઈ વજન ઓછો કરજો. આજે વજન ઓછું, આજે જીમ બોડી બની જાય. આ કઈ જાતનું મનોહરભાઈ અને કી એક્સરસાઇઝ કહેવાય? મને કઈ ખબર નથી, હું જીમમાં ગયો નથી. આ શું છે કઈ ખબર નહીં, પણ બહુ મજા આવે. હા જેમ તો આમાં આવી ગયો લાઈક કરો છો ને, લાઈક કરો. પંધારું આવશે લાઈક કેમ કરજો? લે મિત્રો 4 વ્હીલ શીખવી હોય ને વરાવતા પણ તો અહીંયા આવી જાવ. જો બહુ મજા આવે. તો આ મિત્રો જો આ દોસ્તાર કેવી રીતના કરે છે. ચલાવ નીરુ. તો મિત્રો આ ચક્કેરો છે, ચાલો આપણે ફરાવીએ. અમે એક્સરસાઇઝ કરવાનું છે, તમે બધી આવજો એક્સરસાઇઝ કરવા. ચાલો આપણે બીજા ઓલામાં જઈએ. મનોહરભાઈ ક્યાં બેઠા છે જોઈએ આપણે. પગની છે એક્સરસાઇઝ. મનોહરભાઈ ક્યાં છે? એને ખબર. આ બધી પગની છે, આ લેગ એક્સરસાઇઝ છે. જો આ બોર્ડ છે, વાંચી લેજો તમે.
તો મિત્રો તમને અમે બતાવ્યું કે આ પાર્કનું નામ શું છે, બોર્ડ બારોબાર લગાડેલો હતો, તમે વાંચી લેજો અહીંયા સ્ટોપ કરીને. તો મિત્રો હવે પાર્કની બારોબાર વહી આવ્યા છે અમે ને મામાદેવના દર્શન કરવા જઈએ, કેમ કે એ પાછળની સાઈડ ઉપર છે. એટલે જો આ મારી ગાડી, આ એક ગાડી, આ બીજી. તો ચાલો વિકેશભાઈ, મામાદેવનું મંદિર હોય ને અમે દર્શન કરવા વિના મામાદેવના દર્શન તો કરવા જ પડે. તો ચાલો અમે જઈએ દર્શન કરવા. બોલ દર. તો મિત્રો બાઇક ચાલુ થઈ ગયા, સ્કૂટી ચાલુ થઈ ગઈ છે, જયા મામાદેવના મંદિરે. ચાલ વિકેશભાઈ બેસી જાઓ. તો મિત્રો અત્યારે મામાદેવનું મંદિરે આવી ગયા છે. તો જો આ ગેટ, તો અત્યારે જઈએ મામાદેવના દર્શન કરવા. તો આપણે અહીં ચપ્પલ આપણે ઉતારી નાખીએ. તો મિત્રો અહીંયા આવીને શું ફીલ થાય છે, બહુ કઈ ઘટે નહીં. મામાદેવનું મંદિરને જુઓ તો ખરી, ખાલી મામાદેવના ઝાવડા મસ્ત ડેકોરેશન કરેલું છે. હાલો અંદર આવો. તો આપણે લાઇટિંગ તો જો ખાલી તમે, એક મામાદેવનું વૃક્ષ છે અને ખીજરો કહેવાય, અને એના પર લાઇટિંગ લગાવેલ છે. ખીજરાની અંદર મામાદેવ છે. ચલો અંદર દર્શન કરવા જાય ને તમને પણ કરાવીએ. વિડીયો તો મિત્રો અહીંયા દર્શન કરીને બહુ જ આનંદ આવ્યો. અને અમે સિગરેટ તો લાવ્યા હતા નહીં, કેમ કે અમને ખબર હતી નહીં કે અહીંયા મામાદેવનું મંદિર છે અને અહીંયા સિગરેટ છે, એટલે આપણે મામાદેવની સિગરેટ ચડાવી દઈએ. તો મિત્રો અત્યારે મનોહરભાઈ સિગરેટ લગાડીને મામાદેવને ચડાવે છે. તો જોઈ લેવાય આપણે બધી. તો મિત્રો હું દર્શન કરીને આનંદ આવ્યો, કંઈ ઘટે નહીં. તમે એકવાર અહીંયા આવજો. અહીંયા પાર્ક છે, એની બાજુમાં જ છે મામાદેવનું મંદિર. ચાલો હવે આપણે જઈએ બીજી જગાએ. હવે ઘરે જવાનું એ કોને ખબર. તો ચાલો ગાઈસ, અત્યારે મામાદેવના દર્શન કરીને ખૂબ જ આનંદ, એટલે બહુ જ આનંદ આવ્યો. તો અત્યારે હવે ઘર બાજુ જઈએ, કેમ કે સમય બહુ થઈ ગયો છે. તો અત્યારે ઘરે જઈએ. તો ચાલો ગાઈસ, હવે ઘરે કંઈ નક્કી નથી. હવે ભાઈ લઈ જાય, ક્યાં જઈશ ને ક્યાં નહીં હવે નક્કી ના, રસ્તામાં બતાવીએ. તો ચાલો જઈએ. ક્યાં જવાનું છે? આઈસ્ક્રીમ. ભાઈ આઈસ્ક્રીમ ખાવા જવાનું કંઈક. તો ગાઈસ અત્યારે ઘર બાજુ જઈશ, પણ ઘર બાજુ જઈશ, પણ હવે રસ્તામાં ક્યાં રોકાય કંઈ ખબર નહીં. તો ચાલો જઈએ હવે, જુઓ હવે. તો મિત્રો હવે આવી ગયા છે આઈસ્ક્રીમ ખાવા. જો અહીંયા આઈસ્ક્રીમ જો શ્રીનાથજી આઈસ્ક્રીમ છે, બદામ શેક. જો આ ભાઈઓ છે, ને જઈએ અંદર આઈસ્ક્રીમ ખાઈએ અને કે કેવી છે કેવી નહીં. અત્યારે લચ્છીનો ઓર્ડર આપ્યો છે. આ મેન્યુ છે.
એમાં અમે એક આ ઓર્ડર આપ્યો છે લચ્છી, એમાં એક છે કસાટા આ કસાટા અહીંયા છે ચણા કસાટા છે. લચ્છી આવી ગઈ છે જો તો આવી ગઈ હોટલ છે. વિકેશભાઈ કેવી છે? એક નંબર છે લચ્છી. પી તો ખરી પેલા પી લીધી પાછું બીજું એક નંબર છે. કેવી છે? પેલા બે એક નંબર. કેવી છે? અલગ છે કસાટા છે બીજું. અમે જો લચ્છી પીએ. તો મિત્રો લચ્છી પી લીધી છે. હવે જઈએ હવે ઘરે. લચ્છી એટલે એક નંબર હતી. તમે આવો પોરબંદર તો અહીંયા પીજો. જો વિકેશભાઈ હજી પીશ જો બતારું કેમ છે. ચલો ખાવા આઈસ્ક્રીમ લચ્છી પીને આઈસ્ક્રીમ ખાઈશ. જો અહીંયા કેવી છે? એક નંબર છે. હોમ આઈસ્ક્રીમ જરૂર આવજો પોરબંદરમાં આવો જ્યારે. બરાબર. ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો આને પૂછીએ આઈસ્ક્રીમ કેવી હતી? મસ્તી ને. જો આ દુકાન છે. લચ્છી પીવા હોય તો અહીંયા આવજો. એક નંબર લચ્છી પીવા હોય તો અહીંયા આવજો. એક નંબર લચ્છી મળે. તમે એકવાર આવો પોરબંદરની અંદર તો પીજો. ચાલો તો જઈએ હવે ઘરે. હવે આઈસ્ક્રીમ ખાઈને જઈએ છીએ ઘરે ને ઘરે જઈને તમને મળીએ. વિકેશભાઈ કેવી હતી આઈસ્ક્રીમ? એક નંબર આઈસ્ક્રીમ હતી. તો તમે શ્રીનાથ આઈસ્ક્રીમમાં મુલાકાત જરૂર લેજો. બરાબર. ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મિત્રો ફરી ભરીને હવે આવી ગયા છે આપણે ઘરે. એ પણ વિકેશભાઈના ભાઈના ઘરે. બરાબર જો પૂગી ગયા છે. જો આ ઘર છે. બરાબર. તો કેવું લાગ્યું? પણ મિત્રો ફરવાની તો બહુ મજા આવી પણ નાના છોકરા હતા તે છતાં મેં એન્જોય તો ફૂલ કર્યો ને આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાધી મજા આવી. ફોટા વોટા પહેલાં મામાડીના મંદિરે ગયા તો અત્યારે બસ ઘરે આવી ગયા છે. બરાબર. ને અમારાથી તો વ્લોગમાં કંઈ ગલતી થઈ હોય તો માફ કરજો કેમ કે અમે તો વ્લોગ શૂટ કરતા નથી. કેમ કે મારો ભાઈ છે ને એક વિકેશભાઈનો ભાઈ છે એ વ્લોગ શૂટ કરે છે. અને અમે અહીંયા આવ્યા હતા તો એમ કે તમને બતાડીએ કે અમે અહીંયા આવ્યા હતા અને મોજ એટલી કરી. બરાબર. ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. કમેન્ટમાં જઈ છીએ નથી લાગજો. અને જય મામાદેવ. મિત્રો હવે ઘરેથી નીકળી ગયા છે બસે જવા માટે. કે હવે જવાનું છે ઘરે આપણે. હવે તમે જઈએ ડાયરેક્ટ બસે જઈને મળીએ. તો એમપીમાં બેસી ગયા છે આપણે રિક્ષામાં. જો હવે પોરબંદરને આપણે બાય બાય કહીને કહીએ સીધા ઘરે. બસ સ્ટેશને જઈને મળીએ તમને. બસ સ્ટેશને આપણે એક ખાસ મિત્ર છે એ તમને આપણે મુલાકાત કરાવશું ત્યાં. બસ સ્ટેશને પૂગીને તમને મળીએ. જો બસ સ્ટેશને પૂગી ગયા છે. વિકેશભાઈ આજે આવી છે બસે. વિકેશભાઈ હવે જાય પોરબંદર ને બાય બાય કહીને હવે ગામે જાય અમારા. હા 3 દિવસ થઈ ગયા છે અમારા અહીંયા. ચાલો હવે એક ખાસ જીગરજાતને મલાવીએ આપણે. એ પણ અહીંયા છે પણ કે નહીં પણ મલાવી ગયા. ટીકરજન મિત્રો મળી ગયો છે. ખાસ જીગરજાત મિત્ર આવી ગયા છે ભાવિકભાઈ. હા ભાવિકભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ. ગાઈસ તે આપણે સ્મુગભાઈ મળી ગયા છે. ફિશિંગ કરીને આવ્યા પણ ગયા નહીં. આપણે ભાવિકભાઈને ઓળખો. એ લોકો અહીંયા ધંધો કરે છે અને એ લોકો આપણા ભેગા આવવાના છે ઘરે. તો ચાલો ઘરે. કેમ છો મિત્રો? જય શ્રી રામ. તો ઘરે મળીએ પાછા. તો મિત્રો હવે બેસી ગયા છે બસમાં. અહીંથી જવાનું છે આપણે ઘરે. અને રસ્તામાં બતાડીશું અમે ક્યાં ક્યાં રોકાય એ બધી બતાવીશું તમને. બ્લોગમાં બન્યા રહેજો ને બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. બરાબર. અત્યારે તો કોટીનાની બસમાં બેસી ગયા છે. આપણા ભાવિકભાઈ પણ મળી ગયા છે. ભાઈ આગળ ઓલા સીટ ઉપર છે કેમ કે એ લોકોએ રિઝર્વેશન કરાવેલી છે અને અમે કરાવેલી નથી એટલે અમારે પાછળ બેવું પડે. બરાબર. તો રસ્તામાં ક્યાં ક્યાં રોકાશું શું શું કરશું તમને બતાવીશું. ચાલો તો મિત્રો હવે માઠ ઉપર પૂગી ગયા છે. જો ને માઠ ઉપર પૂગીને આપણે લીધી છે વેફર. તો મારી વિકેશની અને ભાઈની વેફર લઈ લીધી છે અને હવે જાય આપણી બસ છે. ચલો જાય બસમાં.
મિત્રો માધુપુરથી સીધા આવી ગયા છે કોડીનાર, કેમ કે રસ્તામાં અમે સુઈ ગયા હતા, થાકી ગયા હતા એટલે, અને રસ્તામાં થોડું ઘણું શૂટ લીધું હતું એ તમને બતાડ્યું. સીધા આવી ગયા છે કોડીનાર. ક્યાં આવી પણ કોડિયા આવી ગયા મારી પૂછ મારવા લચ્છી પીવા. શ્યામ આઈસ ડીશ કોડીનાર આવે એટલે લચ્છી પીવી જ પડે. જો હું વિકેશભાઈ ને ભાવિકભાઈને લઈને આવ્યા છે પોરબંદરથી. ગાય તે લચ્છી આવી ગઈ તો ચલો પી લે કેવી છે ને કેવી ચેક કરી લે. તો ખરી બોલ મિત્રો, આપણે ભાવિકભાઈને લઈને આવ્યા છે. તે કોઈને ખબર નથી, મહેશ્વરભાઈને કે રાહુલભાઈને કોઈને ખબર નથી કે ભાવિકભાઈ અમારો ભેગો છે. એ લોકોને સરપ્રાઈઝ આપવાની છે આપણે. એ લોકોને અમે કીધું નથી. એ લોકોના ફોન આવ્યા હતા કે તમે 2 જણા આવો છો. અમે કહ્યું હા અમે 2 જણા આવીએ છીએ. એ લોકોના મનમાં એમ કે ભાઈ ફિશિંગ વહી ગયો છે, તો જઈએ સીધા લચ્છી પીને મળી. તો ચાલો મિત્રો, અમે ઘરે પૂગી ગયા છે, પણ ઘરે જોઉં તો મહેશ્વર કે રાહુલ કે કોઈ નથી ગયા. આ મહેશ્વરનો રૂમ છે જેમાં વોઇસ રેકોર્ડિંગ કરે, ચેક કરી લઈએ એમાં હોય તો. અંધારું છે, લાઈટ ચાલુ કરીને જોઈ લે. આમાં તો કોઈ નહીં. ક્યાં વહી ગયા? હા, આપણા વિકેશભાઈ છે, અત્યારે સપોર્ટ કરીને આવ્યા જ પોરબંદરથી. ઘરે પૂગી ગયા. તો મિત્રો અહીંયા આવ્યા તો અહીંયા ઘરે તો કોઈ નથી. એ લોકો તો બહાર ગયા લાગે. હવે આવીએ પછી વિડીયો ઉતારીને તમને બતાડીએ. ત્યાં લગી અમે ઘરે જઈએ ફ્રેશ થવા. હવે આપણે મોજ જ કરવાની છે. આપણે આવી ગયા છે મિત્રો હવે ફ્રેશ બ્રેશ થઈને આવી ગયા છે દરિયા કિનારે, અને અહીંયા આવીને થોડોક માઇન્ડ ફ્રેશ થઈ ગયો. અને મહેશ્વરભાઈ ને રાહુલભાઈ ને બધી આવી ગયા છે ઘરે. તો ચલો વિકેશભાઈ કોલ કરો અને પૂછો ક્યાં છે. કોલ કરીને ઘરે છે. પૂછી લે ક્યાં છે અટાણા એ લોકો. ક્યાં ઘરે છે? ચા ભલે તો કેમ કઈ ને અમે અહીંયા આવીએ એટલે 2 જણા ખોટા અહીંયા ઊભીએ. બધી છે ને? તારી પછી આવીએ જ અમે આ તો યાર એવું ને અમે આવીએ જ. હા ને પાછા તમે આવજો મારી ગા હા 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 અમે અહીંયા કોણ કોણ છે તમે? કોણ છે તમે? હું એકલો જ છે હા તો ઓલા લોકોને બોલાવાય ને, અમારે કઈ કામ હતું તમારું. હા તે મેં વોઇસ કરતો તો મને કેમ કરે હાલ ભલે. ભલે આવીએ. તો ચાલો હવે ઘરે જઈએ. જઈએ હવે બધી અહીંયા ભેગા થાય છે. હવે આપણા ભાવિકભાઈને આવ્યા છે અહીંયા, કોઈને ખબર નથી કે ભાવિકભાઈ આવ્યા છે. ભાવિકભાઈએ ફિશિંગનું સ્ટેટસ મૂકીને બતાવ્યું છે કે હું ફિશિંગ જામ, પણ આ તમારા ભેગો આવ્યો છે. હવે અહીંયા જઈએ ભાવિકભાઈ સરપ્રાઈઝ આપીએ એ લોકોને. જોઈએ હવે કેવું થાય છે, કેવું રિએક્શન હશે એ જ આપણે જોવાનું છે. ના વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. એ લોકોને એ પણ ખબર નથી કે અમે વ્લોગ શૂટ કરીએ છીએ. હા, એ લોકોને એ ખબર નથી કે મેં વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. એ ખબર નથી. અહીંયા જઈને લોકોને ખબર પડશે કે વ્લોગ આ લોકોએ ચાલુ કરેલ છે એમ. તો ચલો બાય. મહેશ્વરભાઈ ને રાહુલભાઈ ને ચંદ્રજીતભાઈ ને બધી આવે છે. એ લોકોને ખબર નથી કે ભાવિકભાઈ છે અમારી પસવારે. રિએક્શન જોજો. જો આવી ગયા છે. હાય ગાઈસ, કેમ છો મિત્રો? અમે ફાઇનલી પહોંચી ગયા છીએ પોરબંદર. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ બીજું કંઈ કરો, સબસ્ક્રાઇબ કરો. આખા વ્લોગમાં અમે દેખાયા છે ને અહીંયા જ દેખાયા છે, તો સબસ્ક્રાઇબ કરો. રિએક્શન આ બધીનું. આ ભાઈ ફિશિંગ ગયો તો. અરે આજે સવારે ફોન પે મેં કર્યો કે મને કે ફિશિંગ જામ સ્ટોરી પે જોયું ગોટુ ફિશિંગ ની. હસતે હસતે જવા દે. એ કેવાનું તમારે? ખતરનાક સરપ્રાઈઝ મળી દીધું આપણે. શું કેવું યાર? મોટા મારે કઈ બોલાતું નથી. જીપ ટપડાય જ મારા જીપ ટપડાય. તો મિત્રો ભાવિકભાઈ ની સરપ્રાઈઝ તમને કેવી લાગી? કઈ ઘટે નહીં. બાજુમાં દોસ્તાર સવારે અમે ફોન કર્યો તો ભાઈ કે ફિશિંગ છે. પછી ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી પણ જોઈ તો એ કે ગો ટુ ફિશિંગ, તમને કે ફિશિંગ વહી ગયો છે. તો આ તો અમારા સામે જ પ્રગટ થઈ ગયો. તો એટલે બહુ મજા આવી ગઈ. હા, ફોન કર્યો પણ ખોટું બોલી ગયું. એટલે થોડોક અમને સરપ્રાઈઝ આપવા મજા આવી ગઈ. બીજું રાતે આજે લઈ લઈએ. આજે ભાવિકભાઈ સરપ્રાઈઝ આપી છે. ભાવિકભાઈ ના નામે પાર્ટી થઈ જાય. જવાનું છે હોટલમાં. તો ચલો હવે આ વ્લોગ ને આપણે એન્ડ કરી નાખીએ, કેમ કે બહુ મોટો વ્લોગ બની ગયો છે. નાનો એવો બ્લોગ બનાવ્યો છે. ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટમાં જય શ્રી રામ લખના.
હા તો લખના હિન્દી તો બોલાય. વ્લોગમાં કઈ ગલતી થઈ હોય તો માફ કરજો. કેમ કે આ બે ભાઈઓ વ્લોગ બનાવ્યો છે, અમે એ લોકો ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે, એડિટિંગ પણ એ લોકો જ કરશે, તો વ્લોગમાં બન્યા રહેજો. અને આ Sorry, સફરમાં તમે તો આ સફરમાં મજા આવી હોય તો ચેનલને શું કરવાનું? સબસ્ક્રાઇબ કરો. શું કરવાનું? સબસ્ક્રાઇબ. હા, કરવાનું. Surprise, surprise. સરપ્રાઈઝ કરો. તો ચાલો ગાઈસ, તો ચાલો મળીએ બીજા બ્લોગની અંદર. તો બાય એન્ડ લવ ગાઈસ, એન્ડ જય શ્રી રામ. જય મા મહાદેવ. જય મા મહાદેવ, જય શ્રી રામ.